તો મોરબીના ટંકારા તાલુકામાં પણ બરબાદીનો વરસાદ પડ્યો છે। ટંકારા અને આસપાસના ગામડાઓમાં આજે કમોસમી વરસાદ, ખીજડીયા, લજાઈ, નેસડા સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે। ભારે પવન સાથે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો મોરબીના દ્રશ્યો જોઈ શકાય છે કે પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ પડ્યો છે। ખીજડીયા, લજાઈ, નેસડા સહિતના ગામોના દ્રશ્યો છે। તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પણ કમોસમી વરસાદ, લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદે દસ્તક દીધી છે। ખંભલાવ, ભોયકા સહિતના આસપાસના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે। ઉનાળુ તલ સહિતના પાકને મોટા પાયે નુકસાનની શક્યતા છે। ભર વૈશાખે અષાઢી માહોલ છે અને જાણે કે ચોમાસું શરૂ થયું હોય, ચોમાસામાં જે પ્રકારનો વરસાદ થતો હોય છે તે પ્રકારનો કમોસમી વરસાદ અત્યારે ભર ઉનાળે થઈ રહ્યો છે। ત્યારે ખાસ કરી ખેડૂતોમાં અત્યારે ચિંતા, કારણ કે ઉનાળુ પાકને મોટા પાયે આ વરસાદ નુકસાન પહોંચાડશે। તો આ તરફ દાહોદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે કમોસમી વરસાદ નોંધાયો છે। લીંબડી, દેવગઢ, બારિયા, પીપલોદ સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો છે। ગાજવીજ સાથે દાહોદ શહેર અને જિલ્લામાં આજે વત્તા ઓછા અંશે વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। પાનમ નદીના બ્રિજ અને રાજમહેલ રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। અનેક જગ્યાઓ ઉપર નાના મોટા વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના બની છે। પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। દાહોદના દેવગઢ, બારિયા સહિતના વિસ્તારોમાં પડ્યો છે વરસાદ। તો દાહોદ શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે।